हेलो फ्रेंड्स, सो आज हम लोग फाइनली एक जगह पर आया है જ્યાં આગળ બહુ બધા સ્ટ્રીટ ડોગ્સ જે હોય એ લોકોને એકદમ પ્રોપર રીતે એકદમ આમ સારી રીતે એ લોકોને રાખે છે. એ લોકો માટે કુલર મૂકેલું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ જે મતલબ જે કૂતરાઓની જે દેખભાળ કરે છે જે આંટી છે એ એટલી પ્રોપર રીતે કરે છે. આ કુલર છે યા ફેન મૂક્યો છે. અહીંયા આગળ જે નીચે ફર્શ છે ત્યાં રાત્રે બધા કૂતરાઓ આવીને સૂઈ જાય છે. ઇનફેક્ટ એમના ઘરમાં બી ડોગ્સ છે જે એમના સોફા ઉપર સૂઈ ગયું છે. દેન અહીંયા આગળ ઉપર એમને પૂરી ગ્રીન નેટ લગાડી રાખી છે, સો એમને ગરમી ના લાગે. એ લોકોને કશું બી આમ એવું ના લાગે કે એમ લોકો સ્ટ્રીટ ડોગ છે. ઇનફેક્ટ આંટી જે છે એ જ્યારે ડોગ એ લોકોનું બીમાર પડે છે, સ્ટ્રીટ ડોગ મેઇનલી એ ડૉક્ટરને બોલાવે છે, એમની દેખભાળ કરે છે. દેન એને 2 ટાઈમ પ્રોપર મીલ આપે છે, એ બી સ્ટ્રીટ ડોગને. અને મેઇન વાત એ કહેવાય કે આ લોકો સ્ટ્રીટ ડોગને આટલું બધું આટલી લેવલ ઉપર એ લોકોની દેખભાળ કરે છે, એટલે બહુ જ સારી વાત કહેવાય. નોર્મલી બધા પેટ ડોગને તો કરતા જ હોય, પણ સ્ટ્રીટ ડોગ ઇઝ લાઈક બહુ સારી રીતે આંટી એમનું કામ કરે છે. બહુ જ સારી વસ્તુ કહેવાય. આપણે અને આપણા ઘર આગળ કોઈ બી સ્ટ્રીટ ડોગ આવે તો આપણે લોકોને ભગાડતા હોઈએ છીએ, બટ આ આંટી એમના ફેમિલી મેમ્બર્સ એટલા સારા છે કે એ લોકો બધા કૂતરાઓને અહીંયા આગળ લાવે છે. અને સો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ જેમ તમે જોઈ શકો છો કે આગળ ફેન મતલબ કુલર છે અહીંયા આગળ, દેન ફેન. સો ફ્રેન્ડ્સ, આગળ લિટરલી અમને આંટીએ કીધું કે હું એ કૂતરાઓ માટે નવી ચાદર લાવી છું એ લોકોને ઓઢાડવા. અને મેઇન વાત કે એમની આગળ ગ્રીન નેક લગાડી છે. ભલે થોડી કોસ્ટલી આવે છે, ઇનફેક્ટ એમના ઘરમાં બી કૂતરાઓ બધા સૂઈ જાય છે. ઉપર બી એમને ગ્રીન નેક્સ બધી લગાડી છે. અને હું પોતે ત્યાં એક્સપિરિયન્સ કરીને આવી હતી. મને ત્યાં એટલી ઠંડક લાગતી હતી કે ભાઈ મતલબ વાત જ ન પૂછો. તો કૂતરાઓને કેટલું સેફ ફીલ થતું હશે. અને અહીંયા આગળ આંટી 24/7 કુલર અને ફેન બંને વસ્તુ ચાલુ રાખે છે. અહીંયા આગળ એમને પાણી મૂકેલું છે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ થોડા ડિસ્ટન્સ ઉપર. અને અહીંયા આગળ મતલબ કૂતરો આવ્યું છે, અમને જોઈને બિચારું એ પાણી નહોતું પીતું, તો અમે પછી એવું વિચાર્યું કે અમે લોકો દૂર જ જતા રહીએ થોડા, કે એ કૂતરાને થોડું સેફ ફીલ થાય. બિકોઝ અમે લોકો ત્યાં ફર્સ્ટ ટાઈમ ગયા હતા. અને એ આંટી જે છે એમની જોડે એ બધા ડોગ્સ એટલા ફ્રેન્ડલી છે. એ આંટી પણ બધા ડોગ્સ જોડે એટલા ફ્રેન્ડલી છે કે એ ડોગ્સને એવું લાગે જ નહીં કે અમે લોકો સ્ટ્રીટ ડોગ છે. ઇનફેક્ટ એમને પેટ ડોગ કરતાં પણ એમને વધારે સારી રીતે ટ્રીટ કરે છે. એ આંટી છે, એમના ફેમિલી મેમ્બર્સ છે, બધા જ લોકો એમને એટલી સારી રીતે, એટલું બધું પેટ ડોગને બી કોઈ ટ્રીટ ના કરે ને એટલી સારી રીતે આંટી અને એમના ફેમિલી એટલું સારું કામ કરે છે. અને મેઇન વાત આ બધી જે તમને આ ચાદરો છે, દેન બ્લેન્કેટ્સ છે, ઇનફેક્ટ એમને બ્લેન્કેટ્સ બી અમને દેખાડે એમના ડોગ્સને ઓઢાડવામાં, કે કોઈ બી ડોગ રાત્રે આવે તો એ ઓઢીને એ સૂઈ જાય. પછી નવી ચાદરો લાવ્યા છે ડોગ્સમાં. અહીંયા આગળ એ આંટીના ઘરમાં લિટરલી ડોગ એસીમાં સૂઈ ગયું છે. આ અહીંયા આગળ એન્ટ્રન્સમાં એક ડોગ છે. દેન આ એમનો જે રૂમનો જે ડોર હોય છે ત્યાં એક ડોગ છે. એન્ડ બધા ડોગ્સ એક કોર્નર ઉપર સૂઈ ગયા છે એકદમ શાંતિથી. અને આ થર્ડ ડોગ છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આગળ અમને એ આંટીએ ફોટોઝ મોકલ્યા છે કે જેમાં એ ડોગને બહુ જ ઠંડી લાગતી, તો એ આંટી અને એમના ફેમિલી મેમ્બર્સે ડૉક્ટર્સને બોલાયા હતા. અહીંયા આગળ લિટરલી આંટીએ એમના ડોગ્સના નેમ્સ પાડેલા છે, જેમ કે વેનીલા, ચોકલેટ. દેન બહુ ક્યુટ નેમ રાખ્યા છે એ લોકોએ. આવું કેર કોણ કરે યાર આજના લાઈફમાં, આજની દુનિયામાં. સો યસ, વી ઓલ કેન ડૂ ધીસ. ઇનફેક્ટ આપણે આવું ના કરી શકીએ તો આપણે એ લોકોની કેર કરી શકીએ, એ લોકોને દેખભાળ રાખી શકીએ સારી રીતે, સ્ટ્રીટ ડોગ્સની. So yes, thanks for watching and please like, share and subscribe to this video.